જારની ખાણનું સ્વામિનારાયણ હરે સંવત 1880ના ભાદરવા સુધી એકાદશીને દિવસ રાત્રિ પાછલી 6 ઘડી રહી ત્યારે શ્રીજી મહારાજ સૂતા ઉઠીને શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં જારની ખાણ ઉપર ઢોલિયો ઢળાવીને વિરાજમાન થયા હતા ને ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળી પછેડી ઓઢી હતી ને શ્યામ છેડાની ધોતલી મસ્તકે બાંધી હતી. પછી પરમહંસ તથા હરિભક્તને તેડાવીને તે પ્રત્યે બોલ્યા છે, આજ તો અમને નિદ્રા બહુ આવી, તે ઘણું ઉઠવાનું કર્યું પણ ઉઠાય નહીં ને તે નિદ્રામાં અમે વિચાર ઘણો કર્યો છે ને તે વિચાર કરીને જે નિર્ધાર કર્યો છે તે કહું છું. જે હું રામાનંદ સ્વામી પાસે આવ્યા મોર પણ આત્માને દેખતો ને હમણે પણ દેખું છું. તે આત્મા સૂર્યના જેવા પ્રકાશે યુક્ત છે ને આ મારી સર્વે ઇન્દ્રિયોની ક્રિયાને વિશે મને આત્માનું ક્ષણ માત્ર પણ વિસ્મરણ થતું નથી. પણ એ આત્મદર્શન થવું બહુ કઠણ છે. એવું આત્મદર્શન તો પૂર્વના ઘણા જન્મના સત્સંસ્કારવાળો કોઈક વિરલો હોય તેને થાય છે, અને બીજો તો એ આત્માનો વિચાર 100 વર્ષ પર્યંત કરે તો પણ આત્માનું દર્શન થાય નહીં. એ તો ક્યારે થાય? તો જ્યારે શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિનું ધ્યાન કરે ત્યારે એ આત્માને દેખવો એ કાંઈ કઠણ નથી. અને ભગવાનના ધ્યાન વિના કેવળ આત્માને વિચારે કરીને આત્મા જણાય છે કે દેખાય છે એવી તો આશા કોઈને રાખવી નહીં. અને ભગવાનની ઉપાસના કરવી ને ભગવાનના ચરિત્ર ગાવા સાંભળવા ને ભગવાનનું નામ સ્મરણ કરવું ને પોતપોતાના ધર્મમાં રહેવું, એવી રીતે પોતાના જીવનું કલ્યાણ થવું એ કાંઈ કઠણ નથી. એ તો જેમ વાણમાં બેસીને સમુદ્રને તરવો એવો સુગમ માર્ગ છે, અને આત્મદર્શને કરીને કલ્યાણ કરવું તે તો જેમ તુંબડા બાંધીને સમુદ્ર તરવો એવો કઠણ માર્ગ છે. અને અમે જે આત્મજ્ઞાનની વાર્તા કરીએ છીએ તેમાં તો એટલું જ પ્રયોજન છે જે જો પોતાના આત્માને દેહથી જુદો માને તો દેહને વિશે પ્રીતિ ન રહે, તથા દેહના સંબંધીને વિશે હેત ન રહે, તથા ભગવાનની ભક્તિને વિશે કોઈ વિઘ્ન ન થાય, એટલું જ પ્રયોજન છે. પણ કેવળ એણે કરીને જ કલ્યાણ થાય એમ તો માનવું નહીં. અને વળી જગતમાં એમ વાર્તા છે જે મન હોય ચંગા તો કથરોટમાં ગંગા, એ વાર્તા ખોટી છે. એ તો ગમે તેવો સમાધિનિષ્ઠ હોય અથવા વિચારવાન હોય ને તે પણ જો સ્ત્રીઓના પ્રસંગમાં રહેવા માંડે તો એનો ધર્મ કોઈ રીતે રહે જ નહીં. અને ગમે તેવી ધર્મવાળી સ્ત્રી હોય ને તેને જો પુરુષનો સહવાસ થાય તો એનો પણ ધર્મ રહે જ નહીં. અને એવી રીતે સ્ત્રી પુરુષને પરસ્પર સહવાસ થાય ને એનો ધર્મ રહે એવી તો આશા રાખવી નહીં. તે આ વાર્તા તે એમ જ છે, પણ એમાં કાંઈ સંશય રાખવો નહીં. તે માટે ધર્મમાં તો ક્યારે રહેવાય? તો પરમહંસ હોય તથા બ્રહ્મચારી હોય ને તે જો પોતાના બ્રહ્મચર્યાદિક નિયમ કયા છે તેમાં રહે તો એને ધર્મમાં રહેવાય. અને સ્ત્રી હોય ને તે પણ જો પોતપોતાના નિયમ કયા છે તેમાં વર્તે તો તેને ધર્મમાં રહેવાય. અને બીજા જે સત્સંગી ગૃહસ્થ હોય તે પણ જો પોતપોતાના નિયમ કયા છે તેમાં રહે ને યુવા અવસ્થાવાળી જે પોતાની મા, બોન ને દીકરી તે ભેળે પણ એકાંતમાં ન બેસે ને તેની સામું પણ દૃષ્ટિ માંડીને ન જુએ તો એણે ધર્મમાં રહેવાય. એવી રીતે ધર્મમાં રહેવું તથા ભગવાનના સ્વરૂપની ઉપાસના કરવી તથા ભગવાનના અવતાર ચરિત્રનું શ્રવણ કીર્તન કરવું તથા ભગવાનનું નામ સ્મરણ કરવું એ 4 વાના જીવના અતિશય કલ્યાણને અર્થે છે. અને આ તમે સર્વે છો તે મને ભગવાન જાણો છો. તે અમે જ્યાં જ્યાં ઉત્સવ સમયા કર્યા હોય ને જે ઠેકાણે પરમહંસ, બ્રહ્મચારી તથા હરિભક્ત, સત્સંગી બાઈ ભાઈ સર્વે ભેગા થયા હોય ને અમે કીર્તન ગવરાવ્યા હોય ને વાર્તા કરી હોય ને અમારી પૂજા થઈ હોય, એ આદિક જે અમારા ચરિત્ર લીલા તેને કહેવા ને સાંભળવા ને તેનું મનમાં ચિંતવન કરવું. અને જેને એનું ચિંતવન અંતકાળે જો થઈ આવ્યું હોય તો તેનો જીવ ભગવાનના ધામને જરૂર પામે. માટે એવા જે અમારા સર્વે ચરિત્ર, ક્રિયા તથા નામસ્મરણ તે કલ્યાણકારી છે. અને આવી રીતે અમે સ્વરૂપાનંદ સ્વામીને વાર્તા કરી હતી. તે વાર્તાને ધારી ત્યારે દેહમાં જે મંદવાળનું ઘણું દુઃખ હતું તે સર્વે નિવૃત્તિ પામી ગયું ને પરમ શાંતિ થઈ. પણ એ ઘણાએ આત્માને દેખતા હતા તોય પણ તેણે કરીને કાંઈ સિદ્ધિ થઈ નહીં. અને વળી પરોક્ષ જે શ્રી કૃષ્ણ રામચંદ્રાદિક ભગવાન અવતાર તેમના જે ચરિત્ર તે જ્યાં જ્યાં કયા હોય તેને પણ સાંભળવા અને ગાવવા
અને એ 4 વાનાની દૃઢતા થાય, તેને અર્થે અમે શ્રીમદ ભાગવત આદિક 8 ગ્રંથનું અતિશય પ્રતિપાદન કર્યું છે. માટે એ ગ્રંથને સાંભળવા અને ભણવા ને એ 4 વાનાની જ વાર્તા કરવી. અને વળી ભગવાનની મૂર્તિની ઉપાસના ને ભગવાનના ચરિત્ર ને ભગવાનનું નામ સ્મરણ, એ 3 વાના વિના કેવળ ધર્મે કરીને કલ્યાણ થવું તે તો તુંબડા બાંધીને સમુદ્ર તરવો તેવું કઠણ છે. અને ભગવાનની મૂર્તિનો આશ્રય હોય ને ભગવાનના ચરિત્રને ગાતો સાંભળતો હોય ને ભગવાનનું નામ સ્મરણ કરતો હોય ને જો તેમાં ધર્મ ન હોય તો તે માથે પાણો લઈને સમુદ્રને તરવાને ઈચ્છે એવો જાણવો ને તેને ચંડાળ જેવો જાણવો. માટે એ 4 વાનાએ કરીને જીવનું કલ્યાણ જરૂર થાય છે. પણ એ વિના બીજું કોઈ એવું સાધન નથી જે જેણે કરીને કલ્યાણ થાય. અને મુક્તાનંદ સ્વામી આદિક સાધુના જે કાવ્ય કીર્તન તે ગાવવા ને સાંભળવા તથા ભગવાનના અવતાર ચરિત્રયુક્ત એવા કાવ્ય કીર્તન બીજા કવિના હોય તો તેને પણ ગાવવા ને સાંભળવા. પણ કબીર ને અખાના જે કાવ્ય કીર્તન હોય તથા એ જેવા જેના કાવ્ય કીર્તન હોય તેને ગાવવા નહીં ને સાંભળવા પણ નહીં. અને તમારે સર્વેને મારે વિશે વિશ્વાસ છે તે હું તમને જેવી તેવી અવળી વાતે ચડાવી દઉં તો જેમ સર્વેને કૂવામાં નાખીને ઉપરથી પાણાની શીલા ઢાંકે ત્યારે તેને નીકળવાની આશા જ નહીં, તેમ તમે પણ મારા વચનને વિશ્વાસે કરીને અવળે માર્ગે ચડી જાઓ તો એમાં મારું શું સારું થાય. માટે આ વાર્તા તમારા કલ્યાણની છે તે મેં તમને હેતે કરીને કહી છે તે સારું. તમો સર્વે હવે આવી જ રીતે સમજીને દૃઢપણે વર્તજો. એમ કહીને પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જો તમે સર્વે આ અમે વાર્તા કરી એવી રીતે વર્તવાનો નિશ્ચય કર્યો હોય તો એક એક આવીને મારે પગે અડીને સમ ખાઓ ને એવી પ્રતિજ્ઞા કરો જે અમારે દૃઢપણે એમ જ વર્તવું છે. પછી સર્વે પરમહંસ તથા સત્સંગી રાજી થકા ઉઠીને શ્રીજી મહારાજના ચરણ કમળનો સ્પર્શ કરીને નમસ્કાર કરીને પાછા બેઠા. પછી સર્વે બાઈઓને પણ એવી રીતે કહ્યું. ત્યારે બાઈઓએ પણ છેટે ઊભી રહીને એમ વર્તવાનું નિશ્ચય કરીને સમ ખાધા. પછી શ્રીજી મહારાજ પ્રસન્ન થકા પોતાને ઉતારે પધાર્યા. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા મધ્ય પ્રકરણનું 35મું વચનામૃત જે તે થયું. તેમ ખાવા પીવાનું સુખ ને માન મોટાઈનું સુખ તે લોહી જેવું છે ને નિજાત્માનમ બ્રહ્મરૂપમ એ સુખ દૂધ જેવું છે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, મોટાનો મત એ છે જે અનેક પ્રકારે દેહ દમન કરવું અને ટાળ તડકો ભૂખ તરસ તેનું સહન કરવું, પણ કેવળ દેહનું જતન કરવું નહીં. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, ખટરસમાં રહ્યા ને જલેબીમાં ગયા તે શું જે ટાળી અગ્નિ એવા વિષય ભૂંડા છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, આ સર્વે ભગવાન ભજવા સારું દેહ ધર્યા છે ને બધાય જૂના છે પણ નવો કોઈ નથી, એટલે અહીં અવાય છે ને ભગવાનમાં ને સાધુમાં વૃત્તિ ન તણાય ને સ્ત્રીમાં તણાય તે તો ભગવાનની માયાનું બળ છે, બીજું એમાં કંઈ નથી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, 3 દેહ 3 અવસ્થા 3 ગુણ, તેથી જુદા પડીને ગુણાતીત થાવું તથા બ્રહ્મરૂપ થાવું ને એની ક્રિયાથી જુદા પડવું છે એ તો દેહના તથા અવસ્થાના ગુણ છે. માટે તેને માનવા નહીં ને ખોટા જાણવા ને આવી રીતનો વિવેક તો મોટા પુરુષ વિના બીજાને સમજાય જ નહીં. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, દેહ પોતાનું નથી ને પોતાનું માને છે એ જ અજ્ઞાન છે. એ અજ્ઞાન તો ટળે જ નહીં ને જેના ઉપર ભગવાનને મોટા સાધુ કૃપા કરે તેનું અજ્ઞાન ટળે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, ખાધાનું પથારી છેલા ને પદાર્થ તેને અર્થે જે ઉદ્યમ એ કાંઈ સાધુનો માર્ગ નહીં, એ માર્ગ ચૂક્યા ને વેળ વળી ગઈ. તે માટે જ્ઞાન શીખવું તે વિના બીજું કાંઈ રાત્રિ પ્રલયમાં નહીં રહે ને જ્ઞાન તો મહાપ્રલયમાં પણ જવાનું નહીં ને તે જ્ઞાન આપણે છે. આમાં આટલું રહ્યા છીએ ખરા, પણ વનમાં રહીએ તો પણ સુખ રહે ને એક ટાણું રોટલા જોઈએ ને એક ગોદડી હોય તો બીજું વસ્ત્ર ન જોઈએ ને વનમાં રહેતા ત્યારે આ ગોદડી ભર રહેતા તે ટાળ હરે તડકો હરે
ને વરસાદ પણ 2 પછેડીવા હરે, પછી શું જોઈએ? એવા સ્વભાવ પાડ્યા હોય ત્યારે નીકળતો જેમ આસનથી ઉઠાડતા જાણે જગાડ્યો મણિધરજી. નાગને છેડે તેમ થાય, માટે જ્ઞાન શીખવું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે મોરે તો જેમ તીરમાંથી બાણ નિસરે એમ સાધુએ દાખલા કર્યા છે. હવે કાંઈ કરવું નથી ને હવે તો એનું ફળ દેવું છે ને વૈરાગ્ય, ધર્મ, આત્મનિષ્ઠા ને ઉપાસના સર્વે જેમ છે તેમ કહેવું છે ને જ્ઞાન આપવું છે. કેમ જે દેહ ન રહે તો પછી તો શું થાય? ને આ કઠોદર થયું હતું તથા સંવત 1919માં મનવાડ પણ આવ્યો હતો. એ 3 વાર દેહ રહે એવું નહોતું ને સંવત 1896ની સાલમાં કઠોદર થયું હતું. તે દિવસનું આવરદા તો છે નહીં, ચિરંજીવી જેવું થયું છે. માટે જેમ મહારાજે છેલ્લી વાર 8 મહિના રાખીને જ્ઞાન આપ્યું એમ અમારે 12 મહિના રાખીને કથા કરાવી છે. તે અચિંત્યાનંદ બ્રહ્મચારીવાળા ગ્રંથની કરાવીને ઓણ જ્ઞાન આપવું છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે એક જણે પૂછ્યું જે સૌ કરતાં વાલું શું હશે? ત્યારે ઉત્તર કર્યો જે અમને તો દેહ જણાય છે. ને મહારાજે પણ એક સાધુ આગળ કહ્યું કે જીવને કરોડો પાપના કોઠાર ભર્યા છે. એ વાત વિસ્તારે કરીને બોલ્યા જે તે માટે એ પણ પાપના છે. તે ભેળે દેહની એકતા આવી, તેમાં જીવ જુદો રહ્યો. તેને બળિયો કરીને ઓની ભેળું રહેવું પણ ભળવું નહીં ને કોઈ પદાર્થ કે વિષય રાખવા નહીં. પછી ત્યાં જઈને ભોં ખોતરવી પડે એ કરતાં અહીં જ છૂટકો કરીએ નહીં. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે વૈશાખવદી એકાદશીએ શંકર પ્રસાદ આ ગામમાં આવતા માર્ગમાં અધર તૂટ્યું આવ્યું, તે મરી ગયો. એ વાત એક હરિજન પાસે કેવરાવીને કહ્યું છે. એમ મુમુક્ષુને તો સદાય કડકડાટી જ દેખાય છે. આ તો હમણાં ચાલ્યું જવાશે. ને મહારાજે પણ કહ્યું છે જે અમને તો એમ જ વર્તે છે જે આ પળમાં ને આ ક્ષણમાં દેહ પડી જશે, માટે ભગવાન ભજી લેવા.